નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના 62 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજરોજ તારીખથી નવો વધારો જાહેર. તો હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે પેન્શનરો માટે જે નવો પેન્શન વધારો જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જે પેન્શનરોને સહાય મળે છે તેના આધારે જે નવી સહાય પણ ઉમેરવામાં આવી છે તેના વિશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જે જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું તો જમા થઈ ગયું છે, પરંતુ હવે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં એટલે કે DADRમાં કેટલો વધારો થશે તેના આધારે પેન્શન એટલે કે જે મૂળ પેન્શન છે તેમાં કેટલો વધારો થશે. ત્યારબાદ વાત કરીશું કે મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ એલાઉન્સમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. તો મિત્રો આ બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો લાખો પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં વધારો કરી શકે છે. હાલમાં લઘુત્તમ પેન્શન ₹1000 છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના સંકેત મુજબ આ વધારા અંગેનો નિર્ણય ખૂબ જ ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. ઘણા મજૂર સંગઠનો વર્તમાન લઘુત્તમ પેન્શનને અપૂરતું માનીને તેને વધારીને ₹7500 કરવાની માંગ કરી રહ્યા છે. સંસદીય સમિતિએ પણ આ વધારાના રકમમાં વધારો કરવાની ભલામણ કરી છે. અને મિત્રો ત્યારબાદ શ્રમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFOના ખાતાધારકોને ટૂંક સમયમાં 8.25% વ્યાજદર આપવામાં આવશે. મંત્રાલયે આ માટે નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અને લીલી ઝંડી મળતાની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારબાદ EPS ફંડ હવે ATM દ્વારા ઉપાડી શકાશે. તો મિત્રો સૂત્રો અનુસાર EPF એકાઉન્ટમાંથી ATM દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે. આ માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ ક્લેમનો નિકાલ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન EPFOએ તેની સેવાઓમાં અભૂતપૂર્વ સુધારો હાંસલ કરીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ઉન્નત ટેકનોલોજી સંકલન અને ઓટોમેશન દ્વારા પ્રેરિત સંસ્થાએ આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ દાવાનો નિકાલ કર્યો છે. આ આંકડો 2024-25ના 6.01 કરોડ ક્લેમની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. EPFOના તાજેતરના ડેટા અનુસાર કુલ સમાધાન કરાયેલા ક્લેમમાંથી 5.51 કરોડ ક્લેમ એડવાન્સ અથવા તો આંશિક ઉપાડ સાથે સંબંધિત હતા. નોંધપાત્ર રીતે એડવાન્સ ક્લેમના ક્ષેત્રમાં ઓટોમોડની સફળતા સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે. લગભગ 71.11 એડવાન્સ ક્લેમ ફક્ત 3 દિવસમાં મોટો જે ઓટોમોડ દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા, જેમાં ગયા વર્ષે 59.19%ની
સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. આના પરિણામે મેન્યુઅલી હસ્તાક્ષરમાં પણ ભારે ઘટાડો થયો છે.